નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ખેડૂત યુટ્યુબ ચેનલમાં। આજના સમાચાર વિશે વાત કરતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। સોના ચાંદીના ભાવમાં આજે ભારે વધઘટ જોવા મળી રહેશે। ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ અટેકે ફરી એક વખત ગ્લોબલ ટેન્શન વધારી દીધું છે, જેના કારણે શેર બજારોમાં ફરીથી ઘટાડાનો સિલસિલો શરૂ થઈ ગયો છે। કિંમતી ધાતુઓ પર અસરની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોમાં સોનું ચાંદીના ભાવ રોકેટની સ્પીડે ચડ્યા હતા। આજે અચાનક સોનું સસ્તું થઈ ગયું છે અને તેના અગાઉના બંધ ભાવની સરખામણીમાં 1300 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધુ ઘટી ગયું। બીજી તરફ ચાંદીનો ભાવ તેજી સાથે ખુલ્યો હતો, પરંતુ એકાએક તેનો ભાવ 2100 રૂપિયાથી વધુ ઘટી ગયો। આ ઘટાડા પછી હવે ચાંદી તેનો રેકોર્ડ હાઈથી 1,56,000 રૂપિયાથી વધુ સસ્તી મળી રહેશે। કેટલાક ઘટ્યો સોનાનો ભાવ। સોના ચાંદીના ભાવ છેલ્લા કેટલાક દિવસોમાં ટ્રમ્પ ટેરિફ વિવાદ વચ્ચે વધેલા ગ્લોબલ ટેન્શનને કારણે ઝડપથી વધી રહ્યા હતા, પરંતુ મંગળવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર 2 એપ્રિલની એક્સપાયરીવાળા સોનાનો ભાવ અગાઉના બંધ ભાવ 1,61,598 રૂપિયાની સરખામણીમાં ઘટીને 1,60,295 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો। આ રીતે 10 ગ્રામ 24 કેરેટ સોનું 1,303 રૂપિયા સસ્તું થઈ ગયું છે। મંગળવારના ઘટાડા સાથે જો હાઈ લેવલની અત્યાર સુધીના ઘટાડાની વાત કરીએ તો 29 જાન્યુઆરીએ સોનાનો ભાવ રોકેટની ઝડપે વધીને 1,93,096 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચ્યો હતો અને તે સ્તરને સ્પર્શ્યા પછી ઝડપથી ક્રેશ થયો હતો। હજુ પણ સોનું તેના હાઈથી ક્રેશ થતું જોવા મળી રહ્યું છે। આમાં અત્યાર સુધીમાં 32,801 રૂપિયાનો ઘટાડો થઈ ચૂક્યો છે। સોનું જ નહીં, ચાંદીના ભાવ પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। MCX પર 5 માર્ચની એક્સચેન્જવાળી ચાંદીનો ભાવ અગાઉના બંધ 2,65,333 રૂપિયા પ્રતિ કિલોમાંથી ખુલતા જ તૂટીને 2,63,183 પર આવી ગયો અને આ રીતે 1 કિલો ચાંદીનો ભાવ અચાનક 2,150 રૂપિયા ઘટી ગયો। ચાંદીના ભાવ હાઈથી અત્યાર સુધીના ઘટાડાની વાત કરીએ તો ચાંદીએ પણ 29 જાન્યુઆરીએ જ તેનો નવો લાઈફ ટાઈમ હાઈ લેવલ સ્પર્શ્યો હતો અને પહેલી વખત 4 લાખ રૂપિયાનો સ્તર પાર કરીને 4,20,048 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર પહોંચી હતી। આ હાઈ લેવલની હવે 1 કિલોગ્રામ ચાંદી 1,56,885 રૂપિયા સસ્તી મળી રહેશે। શું 80,000 પર પહોંચી જશે સોનું? બ્લૂમબર્ગે એક ચોંકાવનારું અનુમાન લગાવ્યું છે કે ભારતમાં સોનાની કિંમતો આવનારા સમયમાં 70,000થી 80,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે। વિશ્લેષકોનો તર્ક છે કે આ ઘટાડો અચાનક રાતોરાત નહીં, પરંતુ વૈશ્વિક પરિસ્થિતિઓને બદલાતા તે ધીમે ધીમે નીચે તરફ જશે। જાણકારોનું માનવું છે કે 2027ના અંત સુધીમાં બજારમાં સ્થિરતા આવતા સોનાની કિંમતો 80,000 રૂપિયાના સ્તર આસપાસ સ્થિર થઈ શકે છે। નિષ્ણાતોનું કહેવું છે કે હવે વૈશ્વિક ભૂ-રાજકીય પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે, જેની સીધી અસર સોનાની કિંમતો પર પડવાની નિશ્ચિત છે। ઘણા સમયથી અમેરિકા અને રશિયા વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે રશિયાએ આંતરરાષ્ટ્રીય વેપારમાં અમેરિકી ડોલરનો ઉપયોગ લગભગ બંધ કરી દીધો હતો અને પોતાનું સંપૂર્ણ ધ્યાન સોનાનું ભંડાર વધારવા પર કેન્દ્રિત કર્યું હતું, પરંતુ તાજેતરના રિપોર્ટ હવે તે સંકેત આપી રહ્યા છે કે રશિયા પોતાની રણનીતિ બદલીને ફરીથી ડોલરનો ઉપયોગ વધારી શકે છે, જે સોનાની કિંમતો માટે એક મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે।